ચાલો મિત્રો, ઘણા લોકોની ફરમાઈશ હતી કે ચાઇનામાં ખર્ચો કેટલો થાય. તો આપણે પહેલાં વાત કરી દઈએ કે ચાઇના જવા માટે પહેલાં શું જોઈએ. સૌથી પહેલાં જો આપણી પાસે કોઈ વસ્તુ કાંઈ ન હોય તો પહેલાં આપણે જરૂર પડશે પાસપોર્ટનો મિનિમમ ખર્ચો ઓછામાં ઓછો છે ને, ટૂંકમાં આપણે રનિંગ ઘટવી તો 1 મહિને પાસપોર્ટ આવે તો એનો ખર્ચો થાય ઓછામાં ઓછા 2000 રૂપિયા. અને તત્કાલમાં કાઢી તો 4 થી 5000 રૂપિયા જોઈએ તો એ 15 દિવસે આવે. 2000 રૂપિયાની ફી ભરો તો તમારે મહિને દી આવે. પાસપોર્ટ આવી ગયા પછી પહેલી પ્રોસેસ થાય વિઝાની. તો આપણે એમાં જોઈએ વિઝામાં ખર્ચો કેટલો થાય. તો જો પહેલી વાર ફી ભરે ને 8 થી 8500 રૂપિયા ફી છે. એટલે તમે એજન્ટ રાખો તો એજન્ટના 2000 રૂપિયા એજન્ટ લેતા હોય એટલે 10 થી 10.5 કે 11,000 રૂપિયા જેવું થાય. તો સમથિંગ તમે 11,000 રૂપિયાની હિસાબ કરો. 11,000 રૂપિયા વિઝાના થયા. વિઝા આવી ગયા પછી ટિકિટ. તો ટિકિટમાં એવું છે, અમે ગયા હતા ને તો અમે 35,000 રૂપિયા, અમારે 70,000 રૂપિયા જેવી ટિકિટ થઈ હતી. પણ રનિંગ અત્યારે તમે જાઓ તો અત્યારે 20,000 રૂપિયા 21,000 રૂપિયા છે. એટલે સમથિંગ તમારે ઓછામાં ઓછા ટિકિટ ગણો ને, ટિકિટના તમારે 50,000 રૂપિયા ગણવાના થાય. રનિંગ ગણવાની છે. બાકી તમે કેન્ટન ફેર ને એવું હોય તો એ જાઓ એટલે તમારે ડબલ દેવાના થાય. પણ વહેલી કરવાની પ્રોસેસના પૈસા છે. ટિકિટ થઈ ગયા પછી હોટલ બુકિંગ કરવાની થાય. ચાઇનામાં આપણે તમે એન્ટ્રી કરવા માટે ઇમિગ્રેશનમાં તમારું હોટલ બુકિંગ માગે. તો એ હોટલ બુકિંગમાં તમે અહીંથી 1 દિવસની કરાવીને જાઓ ને તોય ચાલે. હોટલ બુકિંગ જરૂરી છે. હોટલ બુકિંગ અને રિટર્ન ટિકિટ, આ 50,000 ટિકિટ છે, રિટર્ન છે. જવાની આવી ગઈ, આવવાની આવી ગઈ. અને હોટલ બુકિંગ કરવું ફરજિયાત છે. અને ત્યાં હોટલના ભાવ એવા છે ભાઈ, 200 RMB, 150 RMB, 300 RMB. એટલે ઓછામાં ઓછા તમે ગણો ને 15 રૂપિયાનો, 15 એકમ ભાડો બધાને શીખવાનો જ છે. 15 ગુણ્યા 300 એટલે 15 × 4500 રૂપિયા થયા 1 દિવસના. એટલે 1 દિવસના હોટલના થયા તમારે 4500 રૂપિયા. આ 4500 રૂપિયા આપણે હોટલના 1 દિવસના ગણી. બરાબર છે. તમે 10 દિવસ રોકાવો, 2 જણા હોય, એવું નથી 300 વાળી જ રાખવી, 200 વાળી મળી જાય ત્યાં. પણ પહેલા દિવસે જાઓ ત્યારે થોડીક સારી રાખજો, કારણ કે પોલીસ વેરિફિકેશન ન્યાય પાછું થાય વાહો હોય. એટલે સારી જગ્યાએ રોકાણા હોય તો સારું પડે. એટલે 4500 રૂપિયા હોટલના થયા. 1 દિવસનું કરીને જવાના, પછી બીજો ખર્ચો અલગ. એટલે ટોટલ એટલી વસ્તુ કરવાની છે. એક ખાસ ધ્યાન રાખવાનું છે, હું હજી એક વિડીયો બનાવીશ એમાં કહીશ બધું ક્યાં ક્યાં હું ધ્યાન રાખું. અટાણે આપણે ખાલી ખર્ચાની વાત કરવાની છે. તો 2000 થયા પાસપોર્ટના, 11,000 રૂપિયા થયા વિઝાના, અને 50,000 રૂપિયા આવક જાવક ગોંજાવથી અમદાવાદ. અમે અમદાવાદ કરી હતી, રિટર્ન રાજકોટ કરી હતી. હજી જેને સુટેબલ થતું હોય, સુરતથી હોય તો સુરતથી ગોંજાવ અને ગોંજાવથી સુરત છે. 4500 રૂપિયા 1 દિવસ હોટલના. અને ત્યાં જમવાની છે ને ક્યાંય કોઈ મજા નહીં આવે. છે 2 ગુજરાતી રેસ્ટોરન્ટ, સારું છે. એમાં મહારાજની ત્યાં બહુ સારું છે. અમે શર્માજીમાં ગયા હતા પણ થોડુંક કોસ્ટલી વધી જાય ટૂંકમાં આપણું. તમે 10 દિવસ રોકાવાના હોય ને ત્યાં 10 દિવસ જમવા જાઓ એટલે પર ડે 2000 રૂપિયા થયા આખા દિને. 2 ટાઈમ જમવાના 2000 રૂપિયા. શર્માજીમાં જાઓ તો 2 ટાઈમ જમવાના 4000 રૂપિયા થાય તમારા. એટલે એ ન કરાય. અહીંથી થેપલાને એવું બાંધીને જવાય. ખાવાનું ટૂંકમાં ભેરું લઈ જાય એટલે કાંઈ કોસ્ટ તમને સસ્તું પડે. તો આમાં જે 50 અને 60, 61, 62, 63, આ થયા 67,500 રૂપિયા ખાલી. આમાં 1 દિવસનું હોટલે આવી ગઈ તમારે. 2 જણા હોય તો આ કેટલા થયા? 22 44, 2200 એક જણાના ભાગમાં આવે. 2 જણા જાવ તો ટોટલ ખર્ચો પાસપોર્ટ આવી ગયો, વિઝા આવી ગયા અને 50,000ની ટિકિટ. આ વસ્તુ 67,500 બધી આવી ગયું. બરાબર છે. હવે એમાં પ્લસ તમે કરવા જાઓ 10 દિવસનું ગણતરી કરો કે અમારે 10 દિવસ રોકાવું છે. આ હોટલ છે ને પહેલેથી 4500 વાળી રાખીને પછી ચેન્જ કરી નાખવાનું, 2000 વાળી ભજવાનું. 200 વાળીમાં ટૂંકમાં 200 RMB વાળીમાં શિફ્ટ થઈ જવાનું. 200 RMB એટલે જો 200 ગુણ્યા 15 રૂપિયાનો હિસાબ કરો એટલે 3000 રૂપિયા પર ડે થયા. બરાબર છે.
એ 3000 લેખે આપણે એક દી તો આમાં વહી ગયો છે, વાહે વધ્યા છે 9 દી, બરાબર. 9 દીનો હિસાબ કરો એટલે 9 તેરી 27,000 રૂપિયા પ્લસ થયા. આ 27,000 રૂપિયા બીજા થયા એટલે 0 0 5 7 2 ને 14 અને 7 8 9 તમે ત્યાં રોકાવ ને એટલે આ 27,000 રૂપિયા તમે એક જણો જાવ તોની વાત છે. 2 જણા જાવ એટલે 27માંથી એમાંય પાછા 13,500 રૂપિયા માઇનસ થાય. ટોટલ ખર્ચો તમારો 94,500. તમે 10 દિવસ ત્યાં રોકાઈ લીધું, આવવા જવાની ટિકિટ થઈ ગઈ, પાસપોર્ટ થઈ ગયો, વિઝા થઈ ગયો, બધું ક્લિયર થઈ ગયું. આ 10 દિવસનો પ્રવાસ કહેવાય. કેટલા દીનો? 10 દી. તમારે અહીંયા આ 10 દીમાં હજી 2 દી પ્લસ તમારે ઓમ કરવાનું થાય, કારણ કે એક દી જાઓ એક દી આવશે એ નથી કે આપણે 10 દી ત્યાં રોકાવાનું ગણે. ઓછામાં ઓછા 10 દી રોકાઈ દો. અને કેન્ટન ફેરમાં જવું એ નક્કી એવું કાંઈ ફાઇનલ નથી. એની માર્કેટ લેવો ને તોય મજા આવશે. 10 દીમાં તમારે 94,500 રૂપિયાનો ખર્ચો થાય છે. સારી હોટલ રાખો 200 વાળી થઈ, ત્યાં 150 વાળી હોટલ છે. 200 વાળી હોટલ રાખો ને તો 3,000 રૂપિયા પહેલેથી સારી રાખી લેવાની, 300 વાળી. એટલે ત્યાં આપણે પૂગી જઈએ ને તો હજી ઉપાધિ ન રહે, કારણ કે ઇમિગ્રેશનમાં તકલીફ વાળું થઈ જાય. પછી હોટલ બુકિંગ તો ફરજિયાત માગે જ છે. એક દિવસનું હોય તો હાલે, એવું નથી ફરજિયાત તમારે 10 દિવસનું કરીને જવું. 94,500 રૂપિયા એ થયા, બરાબર છે. હવે 94,500માં તમારે ત્યાંથી કોઈ એમ કહેતા ગુંજાવથી યુ જવું છે તો યુ જવાના એક જણાના 2,200 રૂપિયા ટિકિટ થાય. 2,200 જવાના, 2,200 આવવાના, બરાબર. હોટલ તો એમાંથી તમે 10 દિવસમાંથી જ કાપવાના છો તો 22 × 4400 રૂપિયા એ પ્લસ થાય. યુ જવાના અને યુ આવવાના, બરાબર છે. 4400માં 98,900 રૂપિયા થયા ટોટલ. બધું આવી ગયું તમારું. 10 દી ત્યાં રોકાવાનું, ખાવું પીવું એક નહીં આવે, કારણ કે ખાવું પીવામાં જો ભાઈ તમે પ્યોર વેજીટેરિયન હોય ને તો ત્યાં રહેવું અશક્ય છે. તો તમારે હારે જ ખાવાનું લઈ જવાનું છે, અને કે થોડીક હાલો ને માર્કેટને એવું આવશે, ઝીંગા હાલો હું નકરા થાય એટલે થોડુંક કોસ્ટલી થાય, સહન કરવું પડે. 98,900 થયા એટલે 99,000 રૂપિયા ટોટલ આ ગણો, બરાબર છે. હવે તમે ત્યાં મેટ્રોમાં જાઓ ને એટલે 3 રૂપિયા 5 રૂપિયા એના 5 રૂપિયા 4 રૂપિયા 2 રૂપિયા એવી રીતે મેટ્રોનું ભાડા છે. અને ટોટલ માર્કેટ મેટ્રો સ્ટેશન પૂરું થાય ને એટલે ચાલુ થાય. તમે નાના છોકરાને કપડાની માર્કેટ જાઓ ને તો મેટ્રો સ્ટેશન જ્યાં પૂરું થયું હોય ત્યાંથી કપડાની માર્કેટ ચાલુ થઈ ગયું. મોટાના કપડાં, લેડીઝ વેર, ટોટલ વસ્તુ જ્યાંથી તમે ઉતરો ત્યાંથી એનું માર્કેટ ચાલુ થઈ ગયું. એટલે તમારે ત્યાં ક્યાંય રિક્ષા સિસ્ટમ છે નહીં, રિક્ષા કરવાની જરૂર નથી. 98,900 રૂપિયા ટોટલ થયા છે. હવે ઉપલું કાઢી નાખું છું. આ એક આંકડો રાખી 98,000 ને 900 રૂપિયા ટોટલ થયા. હવે આમાં તમે કદાચ ને મહારાજને અહીંયા જમવા જાઓ તો પર ડે 70 રૂપિયા એટલે એના 70 એટલે આપણા 1,050 રૂપિયા 1,000 રૂપિયા જેવું થાય. 5 દી જમવા ગયા હોય તો 5,000 પ્લસ એ થાય. અને મેટ્રો ભાડા કાંઈ એટલા બધા છે નહીં. તો 98,900 રૂપિયામાં તમારે આ 10 દિવસનો ચાઇનાનો પ્રવાસ થઈ જાય કમ્પ્લીટ. 10 દિવસ એમાં તમે યુ શહેર જવાની ટિકિટ આવી ગઈ, આવવાની ટિકિટ આવી ગઈ. યુની મેં તમને 2,200 રૂપિયાની જે ટિકિટ કીધી છે ને એ 8 કલાક લે ટ્રેન. અને તમારે બહુ ઇમરજન્સી જવું હોય, આપણે નવરાજ હોય, ઇમરજન્સી જવાનું ન હોય તો બુલેટ ટ્રેન છે 2 કલાકમાં ત્યાં 12,000 રૂપિયા. પણ આપણે 2,200માં 10 કલાકે પૂગી જાય. આપણે કંઈ ઉતાવળ ન હોઈ જવાય, હાઈની કરાય. હવે અહીંયા યુમાં હોટલ જ ભાવે મળશે 200 રૂપિયા 300 રૂપિયા તમને જેવી ગમે એવી પછી, બરાબર છે. અને ખાસ ફોટા જોઈને હોટલ એક દી તો એક જ રાખજો. ફોટા જોઈને પછી બટકી જાય છે, બટકાવે હોટલ. અમુક ફોટા એવા હોય, અમુક એપાર્ટમેન્ટ છે, ખાસ એક એપાર્ટમેન્ટ રાખજો. બહુ મજા આવશે તમને રહેવાની. 2 BHK આખો ફ્લેટ હોય, તમને હોપી જાય, કાંઈ માથાકૂટ નહીં. અમે પહેલા દિવસે રાખ્યો હતી 4500 રૂપિયામાં અમે 3 જણા એક ફ્લેટમાં, અને બીજી વાર રાખ્યો હતી અમે 8,000માં 4 જણા, બરાબર છે. એટલે શું છે 1,500 રૂપિયા, 1,500 તમારે એક જણાના ગણી લેવાના, 2 જણા જાઓ એટલે કોસ્ટલી થાય. તો 98,900 રૂપિયા ટોટલ ત્યાંનો ખર્ચો થાય છે. આમાં તમે જમવા જાઓ અને 1,000 રૂપિયા જેવું તમારે થાય છે. મેટ્રોના ગણો ને 2,000 મેટ્રોના તો 1,00,000 રૂપિયા ને 900 રૂપિયા, 1,00,000 રૂપિયામાં તમારે કોસ્ટલી બધી ટોટલ વસ્તુ એમાં આવી જાય. જમવાનું તમારે અહીંથી લેતું જવું પડે.
બાકી ચાઇનામાં તમારે ₹1,00,000 તમે 10 દિવસ રોકાઈ શકો આરામથી. પછી ફૂલણકા થઈને 10,000 વાળી હોટલ રાખો તો એક વાત અલગ છે, એ કોસ્ટલી બધી હોય પણ નોર્મલ નથી, સારું છે. તમે 300 વાળી હોટલ પાસ કરી હોય, 200 વાળી કરી હોય, હોટલ સારી છે, આ નબળી નથી. અમે પહેલાં જે ફ્લેટ રાખ્યો તે 5 સ્ટાર હતો, તો એ 2 સ્ટાર જેવી આપણી અહીંયા 2 સ્ટાર હોય એવી. તો આમ રહેવાની મજા આવે. એક છે અમુક પ્યોર વેજીટેરિયન હોય તો તમારે છે ને માર્કેટથી થોડુંક છેટું રહેવાનું. માર્કેટ એટલે રેસિડેન્સી હોય ને એનાથી થોડાક છેટા રહેજો, કારણ કે શું છે ત્યાં વાસ પછી પ્યોર વેજીટેરિયન વાળાને નડે. બાકી જે ખાતા હોય એને તો હું થવાનું છે, નથી ખાતા એને તકલીફ થવાની. અમે નહોતા ખાતા, અમને બહુ તકલીફ થઈ. ઘણી વાર શું છે કાંઈ ન ભેરું થાય ને આખું માર્કેટ એવું આવે ને સિગરેટનો સહારો લેવો પડે. લેતા ઘણા ન લેતા હોય, ઘણા ના લે, માંસ રાખવાનું વેજીટેરિયન હોય ને, બાકી બોલા મજા જ આવવાનું જે ખાતા હોય ને. તો ચાઇના જવામાં ખાલી ₹1,00,000 ખર્ચો છે ભાઈ. ₹1,00,000 હજી વળી ₹50,000 ટિકિટ કીધી છે, એ ઘણી વાર ₹15,000 હોય અમદાવાદથી ગોંજાવને, તો એ 30 થાય 20 એમાં નીકળી જાય. અને ઓલા ₹70,000 કે આપણે ₹70,000 છે એમાં તમે 2 જણા થઈ જાવ એટલે 13,000 જ થાય. એટલે લગભગ ₹1,00,000 તમે કમ્પ્લીટ 10 દિવસ તમે ફરી જાઓ. પણ જમવાને વાયરે લઈ જાઓ, ત્યાં જમો તો લાખ ઉપર થાય છે, ₹10,000-15,000 તમારી જમવાના થાય. બાકી ચાઇના જવા માટે ખાલી ₹1,00,000 ખર્ચો થાય છે. ચાલો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.